સોના ચાંદીના જ્વેલર્સના શોરૂમમાં સેલ્સ ગર્લ તરીકે કામ કરતી યુવતીએ જ જ્વેલર્સમાંથી હાથ ફેરો કર્યો. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. નિકોલ વિસ્તારમાં આવેલા સોના ચાંદીના જ્વેલર્સના શોરૂમમાં સેલ્સ ગર્લ તરીકે કામ કરતી યુવતીએ જ જ્વેલર્સમાંથી હાથ ફેરો કર્યો હોવાનું સામે આવ્યું છે. નિકોલના અનમોલ સર્કલ નજીક ગ્રેવિટી શોપિંગ મોલમાં આવેલા આભૂષણ જ્વેલર્સના માલિક દર્શન શાહની ફરિયાદ અનુસાર 11 મે 2026ના રોજ બપોરના સમયે શોરૂમના મેનેજર અને સ્ટાફના લોકો હાજર હતા. તે દરમિયાન આ ચોરીની ઘટના બની હતી. એક ગ્રાહક શોરૂમ પર ખરીદી કરવા આવ્યા ત્યારે સ્ટાફના કાનજીભાઈએ ટ્રેમાં રાખેલી સોનાની એક લક્કી ગુમ થયું હોવાનું જણાવ્યું હતું. જે બાદ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા ચોરીનો ભાંડો ફૂટી ગયો હતો. શોરૂમમાં લાગેલા સીસીટીવી તપાસ કરતા હર્ષિદાબેન સાંજે 4 થી 4:30 વાગ્યાના સમયગાળા દરમિયાન બેઠકની પાછળના ભાગે કબાટમાં રાખેલા સોનાના દાગીના કાઢી ખિસ્સામાં મૂકતા જોવા મળ્યા હતા. ત્યારબાદ દુકાનના બીજા માળે આવેલા સ્ટોર રૂમ તરફ જતા હતા અને સ્ટોર રૂમમાંથી પોતાની બેગ લઈને બહાર નીકળી ગયા હતા. હર્ષિદાબેનના મોબાઈલ ફોન ઉપર ફોન કરતા મોબાઈલ ફોન સ્વિચ ઓફ આવતો હતો, જેથી આખા શોરૂમમાં સોનાના દાગીનાની તપાસ કરતા સોનાની ચેન, લક્કી, ઘડિયાળ, બુટ્ટી આ મત્તા મળીને 1,66,00,000 રૂપિયાના સોનાના દાગીના લઈને ફરાર થઈ ગયા હોવાનું સામે આવતા નિકોલ પોલીસે ગુનો નોંધી આરોપી મહિલાની શોધખોળ શરૂ કરી છે. જય હિન્દ, જય ભારત.